જય ગુરુદેવ. અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ. મિત્રો, આ અધ્યાયમાં કુલ 34 શ્લોક છે. આનું શીર્ષક જોઈએ તો ધર્મ વિષયક જ્ઞાન એટલે ગુહ્ય, આત્મજ્ઞાન વિષયક જ્ઞાન એટલે ગુહ્યતર અને પરમાત્મા વિષયક જ્ઞાન એટલે ગુહ્યતમ. ભગવાનને અર્જુનને યોગી થવાનું તો ગયા અધ્યાયમાં કહ્યું, આપણે જોયું મિત્રો. આ અધ્યાયમાં ભગવાન કહે છે, હે અર્જુન, હવે તને હું અત્યંત જ્ઞાન વિજ્ઞાન સહિત ગુહ્ય જ્ઞાન કહીશ કે જેને અનુસરવાથી જીવ માત્ર સંસાર બંધનથી મુક્ત થાય. આમ કૃષ્ણ અર્જુનને એક પગથિયું આગળ લઈ જાય છે. કૃષ્ણનો યોગી એટલે મિત્રો શુષ્ક, અકર્તા અને ભક્ત એટલે ઢીલો, નબળો કે વેવલો નહીં, પરંતુ કૃષ્ણનો યોગી અને ભક્ત એટલે જ્ઞાન અને ભક્તિ વડે સિંચાયેલો અનાસક્ત જીવ. ભગવાન આ અધ્યાયથી અર્જુનને એટલે કે દરેક જીવને ભક્તિ તરફ વાળે છે અને સાથોસાથ ફરજ તરફ પણ ઈશારો કરે છે. સામાન્ય રીતે જીવ સંસાર બંધનો અને ફરજો આ બંનેની વચ્ચે ઉલઝેલો રહે છે. જ્યારે ઉલઝેલો રહે ત્યારે ભક્તિ કરતો જ નથી, અને જો ભક્તિ કરવા માંડે તો પોતાની ફરજો તરફ આંખ આડા કાન કરતો રહે છે. આ અધ્યાય મિત્રો ગીતાજીની વચ્ચોવચ્ચ છે, એટલે કે કુલ 18 અધ્યાયમાંથી 9મો છે. અને જ્યાં આ જ્ઞાન ભગવાન આપે છે તે કુરુક્ષેત્રના મેદાનમાં પણ કૃષ્ણનો રથ કુરુક્ષેત્રની વચ્ચોવચ્ચ છે. આ અધ્યાયમાં કૃષ્ણ સમજાવે છે કે કોઈ કાર્ય પડતું મૂકવાનું નથી, પરંતુ કર્મ ભક્તિ કરતાં કરતાં અને કાર્યથી નીપજતા ફળની અપેક્ષા રાખ્યા વિના અને ઈશ્વરને સાક્ષી રાખતા રાખતા કરવાનું છે. આમ હે અર્જુન, યુદ્ધ પણ કરવું પડે તો ફરજના ભાગરૂપે તારે કરવાનું જ છે, અને સાથે સાથ આચરણમાં સહેલાઈથી કરી શકાય તેવી ભક્તિ પણ કરવાની છે. મિત્રો, આપણે ભક્તિનું મહત્વ તો 7મા અધ્યાયમાં પણ જોયું કે ભગવાનનું સર્વત્ર સ્વરૂપ ભક્તિથી પ્રાપ્ત થાય, અને તે પણ નિષ્કામ ભક્તિથી. તો આ અધ્યાયમાં ભગવાન ભક્તના લક્ષણો અને ભક્તિ ન કરતા જીવના એટલે કે આસુરી વૃત્તિવાળા જીવના લક્ષણો કેવા હોય તે અર્જુનને સમજાવે છે. હે અર્જુન, આસુરી વૃત્તિવાળા જીવના લક્ષણો જોઈએ તો તેઓ નાસ્તિક હોય. આવો જીવ ફોકટની માયાજાળમાં ફસાયેલો હોય, અજ્ઞાની હોય. એટલે જ આવો જીવ પૃથ્વી ઉપર ભાર વધારનારો જ છે. એટલે જ ગાયું છે ને કે મનુષ્ય રૂપમાં પશુ બરાબર છે. એસામ ન વિદ્યા ન તપો ન જ્ઞાનમ ન દાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જ્યારે આનાથી વિરુદ્ધ હે અર્જુન, દેવી ભક્ત એટલે કે સાચો ભક્ત એ જ્ઞાની હોય, ધ્યાની હોય, સત્સંગી હોય, પરમાત્માના સ્વરૂપને સમજનારો હોય, અને હું એટલે કે પરમાત્મા સર્વત્ર છે તેવો ભાવ તેનામાં સતત રહેતો રમતો હોય. આ સમસ્ત સૃષ્ટિ તેના માટે ભગવાનનું મંદિર જ છે. ભલે બાળકાવ્ય છે પણ છતાં કેટલું બધું કહી જાય છે. આપણે નાના હતા ત્યારે મિત્રો શાળાઓમાં આ પ્રાર્થનામાં ગાતા, મંદિર તારું ઈશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. આ સમગ્ર સૃષ્ટિ નું એક એક તત્વ, વૃક્ષ, પાણી, વાદળ, ધરા, બધું જ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, આ રાજવિદ્યા એવી વિદ્યા છે કે જે સમજ્યા પછી સંસારના જીવન મરણના ચક્રમાંથી મુક્ત થવાય છે. અને હે અર્જુન, આવા ભક્તનું યોગક્ષેમ એટલે કે તેના જીવનના ભારની જવાબદારીઓ હું ઉઠાવી લઉં છું. એટલે તો મિત્રો નરસિંહ મહેતાના ઘેર દીકરી કુંવરબાઈનું મામેરું ભરાઈ ગયું. મીરાને રાણાએ મોકલેલું ઝેર અમૃત બની ગયું. ભગવાન કહે છે, હે અર્જુન, જે જીવ અભક્ત છે તેના તરફ હું ઉદાસીન જ રહું છું. આગળ વધતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન,
તું એ જાણ કે આ સમસ્ત જગત મારાથી બનેલું છે કે મારાથી ટકેલું છે, પણ હું એ જગતમાં નથી. આનાથી ભગવાન અર્જુનને અનાસક્તનો પાઠ ભણાવે છે. આ જગત મારાથી બનેલું હોવા છતાં હું તેમાં આસક્ત નથી, એટલે આથી જ હું કર્મબંધનથી લીપાતો નથી અને મુક્ત છું. જલ કમલવત મિત્રો, કમળ કાદવવાળા પાણીમાં છે, પણ કાદવ કે પાણી કમળમાં નહીં. પાણીમાં નાવ ચાલે છે, પરંતુ નાવમાં પાણી ન ચાલે. આમ જીવ માત્રને આ અધ્યાય દ્વારા ભગવાન સમજાવે છે કે એકાગ્ર ચિત્ત બની તું મને જ ભજ, મને જ નમસ્કાર કર અને તારા દરેક કાર્ય કરતી વખતે મને જ યાદ કરતાં કરતાં જો તારું કર્મ કરીશ તો અંતે તું મને જ પામીશ. આમ ટૂંકમાં કહીએ તો મિત્રો, રાજયોગ એટલે કર્મયોગ વત્તા ભક્તિ યોગ વત્તા કર્મનું સમર્પણ. આપણા જીવનમાં થતું દરેક કાર્ય, પછી તે સ્નાન હોય કે નિંદ્રા, રસોઈ બનાવવાની હોય કે કોઈ પણ નાનું મોટું કાર્ય, તે બધું ઈશ્વર માટે જ છે એવી ભાવના રાખીએ તો શ્રેષ્ઠ ભક્તિ જ બની જાય. એટલે તો કબીર કાપડ વણતા વણતા પણ તલ્લીન થઈને ગાતા કે બીની રે બીની બીની ચદરિયા, બીની રે જીની જીની ચદરિયા, બીની રે. આ ચાદર ભગવાન ઓઢવાના છે. આવો ભાવ જો જીવનમાં કેળવાઈ જાય તો જીવન કેટલું બધું નિર્મળ થઈ જાય. ભક્તિનો આવો નિરંતર પ્રયોગ અમલમાં મૂકવાનો છે મિત્રો. નહીં તો અધ્યાય 8માં પણ આપણે જોયું તેમ મૃત્યુ સમયે આ બધું યાદ કરી લઈશું તેવો વિચાર ચાલશે નહીં. ટીપે ટીપે પાણી શિવલિંગ પર રેડીએ તો અભિષેક કર્યો કહેવાય, એક સામટી ડોલ રેડી દઈએ તો નહીં. આમ ભક્તિની દિવ્ય ધારા જીવનમાં સતત પ્રવાહિત રહેવી જોઈએ. સવારે તે જ બપોરે અને બપોરે તે જ સાંજે, દિવસે તે જ રાત્રે અને તે જ આવતીકાલે, આ જન્મે તે જ આવતા જન્મે, અને જે જીવતા તે જ મરતી વખતે પણ આવી દિવ્ય ધારા જીવનમાં સતત વહેતી રહેવી જોઈએ. અને તેમ કરી શકવાનો એક જ માર્ગ છે નિષ્કામ ભક્તિ. આમ બાહ્ય જીવનમાં એક ધારું સ્વધર્મ કર્મ અને આંતરજગતમાં ચિત્ત સુધી અને હરિસ્મરણ સાથે જે બન્યું તેનું સમર્પણ. આમ આ અધ્યાયમાં ભગવાન પોતે જ જીવને જીવન જીવવાની કળા શીખવે છે. જય ગુરુદેવ.